તારીખ 21 જુલાઈ 2024 દિવસ મહિમાની જો વાત કરીએ તો 21 જુલાઈ જે છે એ અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા ભારતમાં દર વર્ષે અષાઢ સુદ પૂનમ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. આ અંતર્ગત વર્ષ 2024માં 21 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં આદિ શંકરાચાર્ય દ્વારા શરૂ થયેલી ગુરુ શિષ્ય પરંપરામાં તેમજ ભારતમાં અનાદિકાળથી ચાલી આવતી આધ્યાત્મિક પરંપરામાં ગુરુ પૂર્ણિમાનો વિશેષ મહિમા છે. ભારતીય સંસ્કૃતિની ભારતીય અધ્યાત્મ જગતની કોઈ વિલક્ષણ ઘટના હોય તો તે ગુરુ શિષ્ય પરંપરા છે. કદાચ વિશ્વને ભારતની કોઈ સૌથી મોટી ભેટ હોય તો તે આ ગુરુ શિષ્ય પરંપરા જ છે. ભારતના ગૌરવવંતા ઇતિહાસમાં વાલિયા લુટારામાંથી વાલ્મીકી ઋષિ, બહારવટિયા જેસલમાંથી જેસલ પીર, શિવામાંથી છત્રપતિ શિવાજી મહારાજ અને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદનો પ્રાદુર્ભાવ એ આ ગુરુ શિષ્ય પરંપરાના જ નીતર્યા મોતી છે. અહીં જો વિશેષ નોંધની વાત કરીએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે મહાભારતના રચયિતા મહર્ષિ વ્યાસજીનો જન્મ હોવાથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. હવે આગળ જોઈએ કે ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું મોરિશિયસમાં ઉદ્ઘાટન થયું છે. ભારતના વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે મોરિશિયસમાં ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે મોરિશિયસના વડાપ્રધાન શ્રી રવિન્દ્રકુમાર જુગનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન ભારત અને મોરિશિયસ વચ્ચે આરોગ્ય ક્ષેત્રે મજબૂત દ્વિપક્ષીય સહકારને ઉજાગર કરે છે. આ જન ઔષધિ કેન્દ્રનો ઉદ્દેશ મોરિશિયસમાં જાહેર આરોગ્ય સંભાળને વધારવા માટે સસ્તી જેનરિક દવા પ્રદાન કરવાનો છે. જન ઔષધિ કેન્દ્ર વિશે જો વાત કરીએ તો જન ઔષધિ કેન્દ્રો એવા કેન્દ્રો છે જે લોકોને ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ છે એ પૂરી પાડે છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ બ્યુરો ઓફ ફાર્મા PSU ઇન ઇન્ડિયા દ્વારા સમર્થિત આ કેન્દ્રનો હેતુ પરવડે તેવી હેલ્થ કેરને સુલભ બનાવવાનો છે. આગળ જોઈએ ભારતીય T20 ક્રિકેટ ટીમનો નવો કેપ્ટન થયો છે, જેમાં BCCI દ્વારા શ્રી સૂર્યકુમાર યાદવ છે એમને ભારતીય T20 ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેમણે T20ના કેપ્ટન તરીકે શ્રી રોહિત શર્મા છે એમનું સ્થાન લીધેલું છે. એટલે કે પૂછાય કે સૂર્યકુમાર છે એમની પહેલાં કયા હતા તો રોહિત શર્મા હતા. T20 વર્લ્ડ કપ 2024 બાદ શ્રી રોહિત શર્માએ T20 ક્રિકેટ છે એમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. નોંધનીય બાબત છે કે ભારતીય વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં શ્રી રોહિત શર્મા છે એ જ કેપ્ટન છે. આઇવરી કોસ્ટ 10માં આફ્રિકન સભ્ય તરીકે UN જળ સંમેલનમાં જોડાયું. તાજેતરમાં આઇવરી કોસ્ટ 1992ના UN વોટર કન્વેન્શનમાં જોડાયું છે. આ સાથે તે UN જળ સંમેલન અથવા યુનાઇટેડ નેશન્સ વોટર કન્વેન્શનમાં જોડનાર 10મો આફ્રિકન દેશ બન્યો છે. આ પગલું આફ્રિકન દેશમાં પાણીના તણાવ અને આબોહવા પરિવર્તનની અસરો વચ્ચે સહકારી જળ વ્યવસ્થાપનને વધારવા માટેના વધતા વલણને દર્શાવે છે. આગળ જોઈએ UN જળ સંમેલન વિશે કે તે ટ્રાન્સબાઉન્ડરી વોટર કોર્સ અને આંતરરાષ્ટ્રીય તળાવોના સંરક્ષણ અને ઉપયોગ પરના સંમેલન તરીકે પણ ઓળખાય છે, જે 1992માં હેલસિંકી અપનાવવામાં આવ્યું હતું અને 1996માં અમલમાં આવ્યું હતું. આ સંમેલન મૂળ રીતે પાન યુરોપિયન પ્રદેશ અને પ્રાદેશિક માળખા તરીકે વાટાઘાટ કરવામાં આવ્યું હતું. સુધારાની પ્રક્રિયાને અનુસરીને માર્ચ 2016થી UNના તમામ સભ્ય દેશો તેને સ્વીકારવા માટે સહમત થયા હતા. ચાડ અને સેનેગલ 2018માં પ્રથમ આફ્રિકન પક્ષો બન્યા હતા. ત્યારબાદ ઇરાકે માર્ચ 2023માં મધ્ય પૂર્વના પ્રથમ દેશ તરીકે, જૂન 2023માં નામિબિયા દક્ષિણ આફ્રિકાના પ્રથમ દેશ તરીકે અને જુલાઈ 2023માં પનામા લેટિન અમેરિકાના પ્રથમ દેશ તરીકે જોડાયું હતું. આ સંમેલનનો ઉદ્દેશ્ય સરહદી સપાટીના પાણી અને ભૂગર્ભ જળના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય પ્રયાસો અને પગલાં સુધારવાનો છે. આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે પક્ષો સહકાર આપવા અને સંયુક્ત સંસ્થાઓ બનાવવા માટે બંધાયેલા છે. નોંધનીય બાબત છે કે આઇવરી કોસ્ટને સત્તાવાર રીતે કોટ ડી આઇવોર પ્રજાસત્તાક તરીકે ઓળખવામાં આવે છે. તે પશ્ચિમ આફ્રિકાના દક્ષિણ કિનારે આવેલો એક દેશ છે. તેની રાજધાની યમોઉસોક્રો છે. આગળ પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો કેવા પૂછાઈ શકે, જેમાં ભારતમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા તરીકે કયો દિવસ ઉજવાય છે તો જવાબ આવશે અષાઢ સુદ પૂનમ સી.
ત્યાર પછી ભારતમાં કઈ પૂનમ વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખાય છે? જેમાં જવાબ આવશે ડી, ગુરુ પૂનમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે કયા દેશમાં ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું? જેનો જવાબ આવે છે સી, મોરેશિયસ. પ્રશ્ન 4 છે, તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ આવશે બી, સૂર્યકુમાર યાદવ. પ્રશ્ન 5 છે, તાજેતરમાં કયો દેશ 10મા આફ્રિકન સભ્ય તરીકે UN જળ સંમેલનમાં જોડાયો છે? જેનો જવાબ આવશે એ, આઇવરી કોસ્ટ.